બધાને હાય. સો સૌને મારા તરફથી જય માતાજી અને જય મોગલમાં. આજે છે 15 ઓગસ્ટ અને આજે સુરેન્દ્રનગરમાં અમારો બીજો દિવસ છે. એમ તો ફર્સ્ટ ડે કહેવાય. તો બસ ચલો નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગઈ છું. તો હવે હું તમને મળું રેડી થઈને. ઓકે. અમારા ફેમિલીની ગોશિપો ચાલુ થઈ ગઈ છે. અમે લોકોએ વિચાર્યું હતું કે 10 વાગે જવાનું છે અને 10 વાગી ગયા છે, પણ તોય ત્યાં લોકોની ગોશિપ ચાલુ છે. ગોશિપ હું તમને બતાવું બરો. મમ્મી અને એમના મમ્મી, અમારા મોટા મમ્મી શક્તિભાઈ, બા, માસી, અમારી બધાની ગોસિપ ચાલુ છે. વિડિયો કોને તો અમે મસ્તી કરતાં કરતાં નીકળી ગયા છીએ હવે શોપિંગ કરવા જવા માટે. અને હું, માસી, મમ્મી અને શક્તિભાઈ અમે લોકો જ જતા હતા. અને ચલો હું બતાવું જો હું કેવી મસ્ત લાગુ છું આજે તો. તો ચલો હું તમને અહીંયા જઈને મળું. બાય બાય. સો અમે આવી ગયા છીએ આઝાદ સાડીમાં. ચલો હું તમને અંદર જઈને બતાવું. તો જો આટલી બધી સાડી અમે જોઈ, આના પહેલાં પણ જોઈતી અને સાડી જોવાનું ચાલુ કરી દીધું છે. હવે ખબર નહીં અમે ક્યારે બહાર નીકળશું હવે. તો જુઓ કેટલી મસ્ત મસ્ત સાડી છે હે ને. વાવ. એન્ડ પછી તો અમે લોકોએ છે ને સાડીનું બધું સેટ થઈ ગયું હતું, બધી સાડીને એવું લેવાઈ ગયું હતું. પછી અમે ચણિયાચોળી જોઈ લીધી હતી બધા માટે. અને આ જુઓ, આ છે ગ્રીન કલરની ચણિયાચોળી, જે દેખાવામાં તો બહુ જ મસ્ત લાગતી હતી, પણ જેના માટે લેવાની હતી ને એના ઉપર આ થોડી ઘણી નથી સારી લાગતી. સાડી જોતાં જોતાં કલાક 2 કલાક થઈ ગયો હતો. અને તમે મને જોઈ જ શકો છો કે હું કેટલી બોર થાઉં છું. અને ઊભા રહો જો, મેં એટલી બોર થતી હતી કે મેં આવી રીતે છે ને થેલીઓને વારીને હું એમના પાસે આપતી હતી. બોલો, એટલી કંટાળી ગઈ હતી હું સાચે. અમારી શોપિંગ થઈ ગઈ છે અને મતલબ હજુ સાડીને એવું બધું જો લેવાનું હતું ને એ બધું લેવાઈ ગયું. હવે અમે બીજી આગળની શોપિંગ કરશું. અમે 10 વાગ્યાના બેઠા હતા, અત્યારે 12 વાગ્યા છે. ક્યારના અમે એક જ દુકાનમાં બેઠા હતા. અને હું જ્યાં બોલાશે ને ત્યાં બોલીશ, નહીં તો હું વોઇસ ઓવર કરી દઈશ. આપણે મળીએ પછી. હાશ, ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ. અમે એટલી બધી સાડી લીધી હતી, 10-12 સાડી લીધી હતી. પછી 5-6 અમે ચણિયાચોળી લીધી હતી, કેમ કે મારા મોટા ભાઈને લગ્ન છે યાર, તો ખર્ચો તો બનતા હે ના. તો આ શોપિંગ થઈ ગઈ છે અમારી ચણિયાચોળી ને બધીની. અને જોતાં જોતાં અમે આવી ગયા હતા બંગડી જોવા. અને જો હું તમને બતાવું મેં કઈ બંગડી લીધી છે, એક જ બતાવીશ. જો ઝૂમ કરો. યસ, આ વાળી છે. આ વાળી બંગડી મેં મતલબ હજુ આવી કલરનું ચોલી છે ને એટલે મેં આ બંગડી લીધી હતી. બાકીની તો હું તમને પછી બતાવીશ. તો અહીંયા બહુ જ મસ્ત મસ્ત બંગડીને એવું બધું હતું. તો મેં મારા ભાભી માટે અમે લોકોએ લઈ લીધી, મમ્મી માટે, દીદી માટે, મારા માટે, બધા માટે શોપિંગ થઈ ગઈ હતી બંગડીની ને એની. તો ચલો હવે હું તમને આગળ મળું. ઓકે, આવી ગયા છીએ અત્યારે બીજી જગ્યાએ જ્યાં મોલ જેવું છે. અને મેં બહુ બધી શોપિંગ કરી અહીંયાથી ને. અને ચલો હું તમને અહીંયાને યુનિક વસ્તુ બતાવું છું, બહુ જ મસ્ત છે. લેટ્સ સી ગાઈઝ, આ બહુ જ મસ્ત છે. આમાં છે ને આવી રીતે આપણે ઓપન કરીને આની અંદર મૂકવાનું. તો આપણે ભાભીને છે ને આવું કંઈક ગિફ્ટ કરવાના છીએ. ઓકે, તો ચલો પછી બ્લોગ બહુ મોટો બની જશે તો હું તમને હવે બીજી ક્યાંક જવાનું થશે ને ત્યારે હું તમને બતાવીશ. યાર મને આ બહુ જ ગમ્યું હતું સાચે. સો ગાઈઝ, અમારી શોપિંગ થઈ ગઈ છે અડધી ઉપરની અમારી શોપિંગ થઈ ગઈ છે. અને હું એટલી થાકી ગઈ છું કે હું અહીંયા એક દુકાનની બહાર બેઠી છું. હજુ મામા બેઠા છે, મારા ઋષિભાઈ છે અને પેલી સાઈડ શક્તિભાઈ છે.
એકમાં એક અહીંયા અને બધા ત્યાં શોપિંગ કરે છે જો. સો આવી રીતે બધા અલગ અલગ બેઠા છે. સવારના અમે શોપિંગ કરી હતી તો થાકી ગયા છીએ. બસ હવે હું તમને મળું ઘરે જઈને, કેમ કે મારો તો આજનો ફોટો જ ખતમ થઈ ગયો. એટલી થાકી ગઈ છું. તો મારી હાલત જોઈ શકો છો, ગાંડા જેવી થઈ ગઈ છે. હજુ થોડુંક શોપિંગ બાકી છે, એ હવે શાયદથી આજે કરશે કાં તો કાલે કરશે. તો જેવું હશે હું તમને કહીશ. ઓકે, અત્યારે તો હવે જો અગર ક્યાંય જવાનું હશે તો અમે તમને બતાવશું, કાં તો હું ઘરે જઈને તમને મળીશ. ઓકે, મારા નખરા તો ના જ પૂરા થાય. હું ને ભાઈ જાય છે ઘરે બાઇકમાં, કેમ કે મમ્મીને એ લોકોને છે ને હજુ શોપિંગ કરવાની બાકી છે અને હું થાકીને ઠૂસ થઈ ગઈ છું. અને છે ને કાલે અમે લોકો આવતા હતા ને ત્યારે તે મને તબિયત ખરાબ હતી, તો મમ્મીએ કીધું કે હવે તમે બે ઘરે જતા રહો, તમે લોકો ઘરે જઈશું. તો હું તમને હવે ઘરે જઈને મળીશ. ઓકે, બાય બાય. તો હું આવી ગઈ છું ઘરે અને મારો ભાઈ મને હેરાન કરે છે ગાઈઝ. તો હું આવી ગઈ છું ઘરે અને હું ક્યારની આવી ગઈ હતી મારા ઘરે. પણ છે ને અમે લોકો, હું આવીને પછી થોડીક વાર સૂઈ ગઈ હતી. પછી અમે લોકોએ મસ્તી કરી અને મેં થોડી વાર રીલ ને એવું બધું બનાવ્યું. જોકે હું પોસ્ટ નથી કરતી વધારે, પણ કાંઈ નહીં. અને આજનો મારો આઉટફિટ છે આ. સો અત્યારે તો અમારું ફાઇનલ થયું છે કે શાયદથી ને મને, મમ્મીને, કાનુને, ભાઈને, અમને બધાને, અને જે જામનગરથી ને મારા દીદીને એ લોકો આવ્યા છે ને, દીદી માસીને એ લોકો, તો બધાએ કીધું છે કે અહીંયાથી ને શોપિંગ થઈ ગઈ છે. યાર મને કોઈ બોલવા જ નથી દેતું. ફૂલ પલટન. સો હું ક્યાં પહોંચી હતી? હા, તો અમે લોકોને છે ને શાયદથી ને અહીંયાની શોપિંગ અમારી પૂરી થઈ ગઈ છે અને અમને શાયદથી ને જવાનું થશે જામનગર. થોડીક ચણિયાચોળી બાકી છે મારું, મમ્મીનું, અને બીજા કેનું લેવાનું છે ને એ નથી ખબર, પણ ચોલી લેવાનું બાકી છે. સાડીને એવું બધું શોપિંગ થઈ ગયું છે અને મારી ચણિયાચોળી મેં લીધી છે જે બહુ જ મસ્ત છે. મને એન્ડ ટાઈમ સુધી કશું જ નહોતું ગમ્યું, પણ પછી ફાઇનલી મમ્મીએ કીધું કે મેં લઈ લીધી છે, તો હું બહુ ખુશ છું. જે મને ગમતી હતી ને એ લેવાઈ ગઈ છે, તો ભલે કાંઈ વાંધો નહીં, હું તમને એ પછી બતાવીશ. અત્યારે તો નહીં, એ ભાઈના મેરેજમાં જ જ્યારે વ્લોગ આવશે ને ત્યારે જ તમને દેખાડીશ કે કેવી છે. બહુ જ મસ્ત છે. અને અગર એ અમારા પાસે આવી જશે ને ત્યારે વહેલા તો હું તમને બતાવીશ. અને આ વ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે, તો હવે હું અગર ગાડીમાં બેસીશ ને તો જ હું વ્લોગ બનાવીશ, કેમ કે પછી બધા હોય ને તો બોલાતું નથી. એટલે તો કાંઈ વાંધો નહીં, ચલો આ વ્લોગને આપણે આજે અહીંયા જ એન્ડ કરીએ ને કાલે પાછો મારો વ્લોગ જામનગર જઈને આવશે. ઓકે, તો આ વ્લોગમાં તમને શું ગમ્યું, કયો પાર્ટ વધારે ગમ્યો, કયો પાર્ટ નહીં ગમ્યો, તમે મને કહેતા રહેજો. ઓકે, તો ચલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. સૌને મારા જય માતાજી અને જય મંગળમાં.